હેલો ફ્રેન્ડ્સ, જો તમે શિયાળાની સિઝનમાં અથવા તો ઉત્તરાયણમાં ખૂબ જ ગળ્યું ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે બેસનની અંદર ખાટી છાશ નાખી બનાવીશું ઇન્સ્ટન્ટ શાનદાર અને યુનિક ફરસાણ। તો મિત્રો, બેસનનું આ ફરસાણ તમે એક વખત બનાવી 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને ચા સાથે પણ એન્જોય કરી શકો છો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા અહીંયા આપણે એક મોટો મિક્સિંગ બાઉલ લેશું, એની અંદર આ રીતને આપણે એક જાળી રાખી દેવાની છે અને ત્યાર પછી અહીંયા આપણે બેસન લેવાનો છે। તો થોડો થોડો બેસન કરી આપણે આ જાળીની અંદર ઉમેરી દઈશું અને ચાળી લેવાનો છે, જેથી કરીને એની અંદર ગાંઠા હોય એ બધા ભાંગી જાય। તો હવે જુઓ, તમારે આ રીતે જો હાથની મદદથી ન ચાળવો હોય તો હું તમને એક બીજો આઈડિયા પણ બતાવું છું। આ રીતનો આપણે એક સ્ટીલનો ગ્લાસ લેશું અને જો આ રીતે ગ્લાસની મદદથી ફટાફટ ચડાઈ જશે લોટ। જો તો હવે આ રીતે આપણે બધો બેસનને ચાળી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બહુ બધો બેસન ચાળી લીધો છે અને આ નાસ્તો મારે 15 દિવસ સુધી સ્ટોર કરવાનો છે અને બાળકોને ખૂબ જ ભાવે છે, એટલા માટે હું આ નાસ્તો વધારે પ્રમાણમાં જ બનાવું છું। જો તમે જોઈ શકો છો તો વિડીયોને તમે પૂરેપૂરો અને પ્રોપર જોશો ને એટલે તમને પણ ઓટોમેટિક ખ્યાલ આવી જશે અને તમે પણ તમારા ઘરમાં આ રીતે નાસ્તો બનાવી અને સ્ટોર કરી લેશો। અને હવે ત્યાર પછી અહીંયા જો આપણે ખાટી છાશ લેવાની છે, તો ખાટી છાશ આપણે ઉમેરી દઈશું અને સૌથી પહેલાં આપણે બધી વસ્તુ મિક્સ કરી અને પછી આપણે રૂટીન મસાલા નાખીશું। તો પહેલાં આપણે છાશ નાખી દેવાની છે અને હવે આપણે એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે અને સાથે જ અહીંયા આપણે હળદર પાવડર લીધો છે। તો આ નાસ્તાની અંદર હળદર પાવડર ઝાઝો હોય તો જ ખાવાની મજા આવે છે। તો હવે જુઓ, સૌથી પહેલાં બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરવાની છે। તો જો અહીંયા આપણું જે વાસણ હતું એ થોડું નાનું પડતું હતું, એટલા માટે આ રીતનું મેં મોટા વાસણની અંદર આ લોટ અને છાશને ટ્રાન્સફર કરી દીધો છે અને આપણે એકદમ કડક એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। તો જો અત્યારે મેં છાશ થોડી વધારે એડ કરી દીધેલી છે એટલે ઢીલું થઈ ગયું છે, પણ આની અંદર આપણે હજી લોટ નાખી દઈશું એટલે એકદમ સરસ એવો કડક લોટ બાંધીને રેડી થશે। તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બેસનને એકદમ સરસ એવો કડક લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે અને આની અંદર મેં તેલ નાખી અને એકદમ સરસ એવો કૂણવી અને સ્મૂથ પણ કરી લીધેલો છે। જો તમે જોઈ શકો છો, જો લોટ કેટલો કડક રાખવાનો છે કે આપણે આ રીતે આંગળીથી પ્રેસ કરીએ જો એટલે નોર્મલ એવો દબાય એ રીતનો આપણે લોટ રાખવાનો છે। મસ્ત મજાનો એકદમ સરસ એવો લોટ બાંધી અને સ્મૂથ કરી લીધેલો છે, તમે અત્યારે જોઈ શકો છો। હવે આમાંથી તમારે જો પાપડી કરવી હોય ને તો તમે પાપડી પણ કરી શકો છો, પણ હું બીજો જ એકદમ નવો નાસ્તો બનાવવાની છું। તો વિડીયોને તમે પ્રોપર પૂરેપૂરો જોજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમને આ રેસીપી સારી લાગે ને તો પણ એમ કે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। તો હવે જો અહીંયા આ લોટમાંથી આપણે એકદમ નાના નાના લુવા લેવાના છે। જો આ રીતનું આપણે લુવું લેશું અને એકદમ સરસ એવું આ રીતે આપણે સ્મૂથ કરી લેશું। જો અને હવે ત્યાર પછી અહીંયા આપણે કોરો ઘઉંનો લોટ લેવાનો છે, એની અંદર આ લુવાને આપણે કોટ કરી લેશું અને લુવાને આ રીતે આપણે પાટલી ઉપર રાખી દેવાનું છે અને વણી લેશું। તો આ રોટલી છે એ જેટલી પતલી થાય એટલી આપણે વધારે પતલી કરવાની છે। જો આ બેસન છે એટલે વેલણ સાથે ચોંટી જશે, એટલે રોટલીને આપણે કોરા લોટમાં વારંવાર કોટ કરતી જવી પડશે। જો હવે વધારે પતલી કરશું તો આ જે છે એ ફાટી જશે। તો જો હું તમને એની થિકનેસ બતાવી દઉં। જો આ રીતની એની થિકનેસ આપણે રાખેલી છે અને આ રીતનું જ આપણે પતલું કરવાનું છે અને ત્યાર પછી આ રીતની આપણે કાંટા ચમચી લેશું, આ રીતે કાંટાથી આપણે બધી બાજુ ડોટ કરી લેશું। તો હવે જુઓ, આ રીતે આપણે કાંટા ચમચીથી આખી રોટલીની અંદર નાના નાના ડોટ કરી લેશું, મતલબ કે કાણા પાડી દેશું। જો એટલે આજે છે એ ફૂલશે નહીં જરા પણ। જો તો હવે આ રીતે આપણે સેમ બધી રોટલી બનાવી અને રેડી કરી લેશું। તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ રીતે બધા ફાફડા બનાવી અને રેડી કરી લીધેલા છે। જો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ। તો અહીંયા ગેસ ઉપર તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે અને તેલ આપણું ગરમ પણ થઈ ગયું છે। તો બસ આની અંદર આપણે ફાફડા નાખી અને એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે બનાવેલા ફાફડા લેશું અને ઉમેરી દઈશું। તો 2 થી 3 અત્યારે આપણે ઉમેરવાના છે અને આ રીતે આપણે તરત જ એને પલટાવી દેવાના છે। તો આને તળાતા જરા પણ વાર નથી લાગતી
ફટાફટ એ તળાઈ જાય છે। જો હવે આ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। તો જુઓ મિત્રો, આવી રીતે બેસનના ફાફડા તમે ક્યારેય પણ ન ટ્રાય કર્યા હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો। અને તમે આવી રીતે છાશમાં બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે અને બાળકો બજારના ખાખરા પણ ભૂલી જશે, એટલા સરસ એવા બનીને તૈયાર થાય છે મિત્રો। અને વળી બનાવવા પણ એટલા સરળ છે કે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે। જો મેં થોડા એને ક્રિસ્પી કરી લીધેલા છે એટલે એકદમ મસ્ત મજાના ચા સાથે પણ ખાવાની મજા પડી જાય। તો બસ હવે આ રીતે આપણે ઝારામાં લેશું અને વધારાનું તેલ આપણે બધું નિતારી લેવાનું છે અને પછી આપણે પ્લેટની અંદર કાઢી લેશું। તો સેમ એ જ રીતે આપણે બીજા જે ખાખરા છે એને આપણે તળી લેશું। જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા બનીને તૈયાર થયા છે। હજી આ થોડા ઠંડા થશે એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે અને આને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। કાઢી લેશું પ્લેટમાં। તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે બાંધેલો લોટ હતો એમાંથી બધા ખાખરા મેં આ રીતે બનાવી અને તૈયાર કરી લીધેલા છે। તો અત્યારે મેં આખું એક તગારું ભરીને બનાવ્યા છે અને હજુ આ ગરમા ગરમ છે એટલે થોડા ઠંડા થાય પછી આ ક્રિસ્પી થઈ જશે। જો અને આને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને આ રીતના ખાખરા ઘરે બનાવેલા બાળકોને તો ખૂબ જ ભાવે છે। જો અને હવે આને આપણે એક ડબ્બામાં પેક કરી અને ભરી લેવાના છે। અને હા, હજુ પણ આને આપણે થોડા ચટપટા બનાવવા માટે આના ઉપર થોડો મરચું અને સંચળ પાવડર આપણે નાખી દઈશું। તો હવે જો અહીંયા મેં એક મોટો ડબ્બો લીધેલો છે, આની અંદર આપણે જે ખાખરા છે એને સ્ટોર કરવાના છે। તો આ રીતે આપણે ગોઠવતા જઈશું। થોડાક ગોઠવી અને પછી પાછો આપણે સંચળ પાવડર છાંટી દેવાનો છે। એટલે ખૂબ જ ટેસ્ટી એવા લાગે, બાળકોને ભાવે પણ ખરા। અને ફરી વખત આ રીતે આપણે લેશું અને ગોઠવી દેશું। અને ફરી વખત આ રીતે આપણે લેશું અને ગોઠવી દેશું। તો અહીંયા જો ખાખરાનો મેં આ રીતે આખો ડબ્બો ભરી દીધો છે અને હવે ત્યાર પછી આપણે આ રીતે ઢાંકણ બંધ કરી દઈશું। જો તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે બેસન અને છાશની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો। અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।